સમાચાર સાબરકાંઠામાંથી કે 3 નગરપાલિકાના ભાજપના ઉમેદવારોની પસંદગીને લઈને સેન્સ પ્રક્રિયા. તલોદ, પ્રાંતિજ અને ખેડબ્રહ્મા નગરપાલિકાના ઉમેદવારોની પસંદગી માટે પ્રક્રિયા થઈ. હિંમતનગરમાં આજે દિવસભર ચાલશે ભાજપની ઉમેદવાર સેન્સ પ્રક્રિયા. પ્રદેશ ભાજપ દ્વારા મોકલેલા નિરીક્ષકોની ટીમ હાથ ધરશે સેન્સ પ્રક્રિયા. પ્રાંતિજ, તલોદ તાલુકાના ઉમેદવારોની પ્રક્રિયા પર નજર છે. નવા ચહેરાઓની પાલિકા ઉમેદવાર બનવાની તક આપે તેવી પણ શક્યતાઓ છે. પક્ષપલટો અને જૂથવાદ સહિત વિવાદાસ્પદ સંભવિતો પર કાતર ફરવાની શક્યતા. તો પ્રાંતિજ, તલોદ પાલિકાના ઉમેદવારોની પ્રક્રિયા પર આજે નજર રહેવાની છે. નવા ચહેરાઓની પાલિકા ઉમેદવાર બનવાની તકની શક્યતા અહીંયા દેખાઈ રહી છે. નવા ચહેરાઓ સામે આવી શકે છે ને એ સિવાય જે પક્ષપલટો અને જૂથવાદ સહિતના જે મુદ્દાઓ છે તે ઉમેદવારો ઉપર કાતર ફરવાની પણ અહીંયા શક્યતાઓ છે. તો 3 નગરપાલિકાના ભાજપના ઉમેદવારોને લઈને સેન્સ પ્રક્રિયા. તલોદ, પ્રાંતિજ અને ખેડબ્રહ્મા નગરપાલિકાના ઉમેદવારોની પસંદ માટેની પ્રક્રિયા થવાની છે. હિંમતનગરમાં આજે દિવસભર ભાજપની ઉમેદવાર સેન્સ પ્રક્રિયા ચાલવાની છે કે જેમાં પ્રદેશ ભાજપ દ્વારા મોકલેલા નિરીક્ષકોની ટીમ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પ્રાંતિજ, તલોદ પાલિકાના ઉમેદવારોની પ્રક્રિયા પર નજર.